નમસ્કાર. આજે આપણે રાજસ્થાનમાં મેડિકલ એડમિશન, ખાસ કરીને એમબીબીએસ અને આયુષ કોર્સીસની વાત કરીશું 2025ના સંદર્ભમાં. હા, ચોક્કસ. રાજસ્થાન હવે મેડિકલ એજ્યુકેશન માટે મતલબ કે એક મોટું હબ બની રહ્યું છે. અને એન્ટ્રી પોઈન્ટ તો એક જ છે, બરાબર? નીટ યુજી. બિલકુલ. એમબીબીએસ હોય, બીડીએસ કે પછી આયુષના બીએએમએસ, બીએચએમએસ, બીયુએમએસ બધા માટે નીટ ફરજિયાત. અને 2025નું પરિણામ તો જોરદાર રહ્યું. રાજસ્થાનના મહેશકુમાર AIR-1 686 માર્ક્સ સાથે. હા, એ બહુ મોટી વાત છે. અને લગભગ શું કહેવાય 1,20,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા રાજસ્થાનમાંથી. એટલે સ્પર્ધા તો છે જ. ચોક્કસ. તો શરૂઆત કરીએ યોગ્યતાથી. શું જોઈએ? મુખ્યત્વે તો 10+2 ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી સાથે. પર્સન્ટેજનું એવું છે કે જનરલ માટે 50% ઓછામાં ઓછા. અને રિઝર્વ્ડ કેટેગરી માટે? એમના માટે 40%. અને ઉંમર એ ડિસેમ્બર 31, 2025 સુધીમાં 17 વર્ષ પૂરા થવા જોઈએ. અને એમબીબીએસ બીડીએસ માટે પેલી 25 વર્ષની અપર લિમિટ પણ છે ને? હા, એ પણ ધ્યાનમાં રાખવું પડે. ઓકે. અને નીટ સ્કોર ખાલી ક્વોલિફાય થવું પૂરતું છે? 2025નું ઉદાહરણ લઈએ તો? ના, ખાલી ક્વોલિફાય થવાથી સીટ ના મળે. 2025માં જેમ કે જનરલ માટે ક્વોલિફાઇંગ માર્ક્સ લગભગ 144 થી ઉપર હતા અને ઓબીસી, એસસી, એસટી માટે 113 થી ઉપર. બરાબર. પણ સારી કોલેજ માટે તો આનાથી ઘણો ઊંચો સ્કોર જોઈએ. સાચી વાત છે. કટ ઓફ તો દર વર્ષે બદલાય, કોલેજ પ્રમાણે પણ. હવે પેલો મહત્વનો સવાલ. રાજસ્થાન ઓપન સ્ટેટ છે કે ક્લોઝડ? બહારના વિદ્યાર્થીઓ માટે શું સ્થિતિ છે? જુઓ, સરકારી કોલેજો માટે તો એ મોટે ભાગે ક્લોઝડ જ ગણાય. મતલબ કે 85% બેઠકો સ્ટેટ કોટાની છે. એટલે કે રાજસ્થાનના ડોમિસાઇલવાળા વિદ્યાર્થીઓ માટે જ? હા, બરાબર. એમબીબીએસ, બીડીએસ, આયુષ બધામાં આ 85%નો નિયમ લાગુ પડે. તો બાકીની 15% સરકારી સીટો? એ ઓલ ઇન્ડિયા કોટા AIQમાં જાય. એનું કાઉન્સેલિંગ અલગથી થાય. એમબીબીએસ, બીડીએસ માટે એમસીસી કરે. અને આયુષ માટે? આયુષ માટે ACCC. આ 15%માં દેશભરમાંથી કોઈ પણ આવી શકે, મેરિટના આધારે. અને પ્રાઇવેટ કોલેજોનું શું સ્ટેટસ છે? પ્રાઇવેટ કોલેજોમાં સ્ટેટ કોટા તો હોય છે, સાથે NRI કોટા પણ છે. લગભગ 15% BHMSમાં અને MBBS UMSમાં પણ. અને મેનેજમેન્ટ કોટા પણ. એટલે મેનેજમેન્ટ કોટા દ્વારા બહારના રાજ્યના વિદ્યાર્થીઓને તક મળી શકે, ખરું ને? હા, શક્યતા ખરી. જો કે એની સ્પષ્ટતા થોડી ઓછી છે કે સંપૂર્ણપણે ખુલ્લી છે કે નહીં, પણ મેનેજમેન્ટ કોટા એક રસ્તો છે. ચાલો, હવે એડમિશન પ્રોસેસ એટલે કે કાઉન્સેલિંગની વાત કરીએ. એમબીબીએસ બીડીએસ માટે સ્ટેટ કોટાનું કોણ સંભાળે છે? એ જયપુરની SMS મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત બોર્ડ છે. એમની વેબસાઇટ છે rajgu-neet2025.com. ઓકે. અને AIQ માટે તો mcc.nic.in. હા, પ્રક્રિયાના સ્ટેપ્સ તો લગભગ સરખા જ હોય. પહેલા રજિસ્ટ્રેશન કરવું પડે. એની ફી કેટલી હોય છે અંદાજે સ્ટેટ માટે? સ્ટેટ માટે લગભગ 2,000 રૂપિયા જનરલ OBC માટે અને 1,200 SC ST માટે. આ 2025નો આંકડો છે. પછી ચોઇસ ફિલિંગ? હા, એટલે કોલેજોની પસંદગી ભરવાની, પછી સીટ એલોટમેન્ટ થાય અને છેલ્લે ડોક્યુમેન્ટ સાથે કોલેજમાં રિપોર્ટ કરવાનું. આ બધું ક્યારે થાય સામાન્ય રીતે? જુલાઈ-ઓગસ્ટમાં શરૂ થઈ જાય. રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, એલોટમેન્ટ અને લગભગ 4 રાઉન્ડ ચાલે છે કાઉન્સેલિંગના. અને પેલો બોન્ડ સરકારી એમબીબીએસ સીટ માટે? હા, એ મહત્વનું છે. સરકારી સીટ મળે તો લગભગ 5 લાખ રૂપિયાનો બોન્ડ ભરવો પડે. અને 2 વર્ષની ફરજિયાત સેવા પણ ખરી ને? બરાબર. ગામડામાં ડોક્ટરોની અછત પૂરી કરવા માટે આ નિયમ છે. પણ હા, કેટલાક માટે આ મોટો નિર્ણય હોય છે. હવે AIUH કોર્સ એટલે BAMS, BHMS, BUMS માટે પણ આવી જ પ્રોસેસ? પ્રોસેસ સરખી, પણ ઓથોરિટી અલગ. સ્ટેટ કોટા માટે રાજસ્થાન AIUH કાઉન્સેલિંગ બોર્ડ જોધપુરમાં છે. એમની વેબસાઇટ raju-ugpg-ayushcounseling.in. અને AIQ માટે પેલી ACCC? હા, accc.gov.in. સરસ. હવે આવીએ કોલેજો અને ખર્ચ પર. રાજસ્થાનની ટોપ એમબીબીએસ કોલેજો કઈ ગણાય સરકારીમાં? સરકારીમાં તો SMS જયપુરનું નામ સૌથી ઉપર આવે. પછી JLN અજમેર, RUHS જયપુર, SP બિકાનેર,
આ બધી જૂની અને જાણીતી કોલેજો છે. અને સીટો કેટલી છે અંદાજે? સરકારી લગભગ 450 જેવી અને પ્રાઇવેટ 2100-2200 આસપાસ MBBS સીટો છે. અને ફી? આ સૌથી મોટો પ્રશ્ન હોય છે. અરે, ફીમાં તો જમીન આસમાનનો ફરક છે. સરકારી કોલેજમાં સરકારી કોટાની ફી કદાચ વર્ષના 50-60 હજાર જેવી હોય. ઓકે, એ તો બહુ રીઝનેબલ કહેવાય. પણ જો ખાનગી કોલેજમાં સરકારી કોટામાં પણ સીટ મળે ને તો ફી સીધી 17-19 લાખ રૂપિયા વાર્ષિક થઈ જાય. બાપરે, આટલો બધો તફાવત? હા, અને મેનેજમેન્ટ કોટાની ફી તો એનાથી પણ વધારે 25 લાખ કે તેથી પણ ઉપર જઈ શકે છે પ્રાઇવેટ કોલેજોમાં. એટલે આર્થિક પાસું બહુ જ મહત્વનું બની જાય છે. AUISમાં શું સ્થિતિ છે ફીની? AUISમાં સામાન્ય રીતે ઓછી હોય, પણ સરકારી ખાનગીનો ભેદ ત્યાં પણ છે. સરકારી BMS કદાચ 90,000 સુધીમાં, પણ ખાનગી BMS 2 લાખથી શરૂ થઈને 15-16 લાખ સુધી પણ જાય. ટોચની AUIS કોલેજો કઈ છે રાજસ્થાનમાં? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ જયપુરમાં છે, એ બહુ જાણીતી છે. પછી DSRRAU જોધપુર છે. મદન મોહન માલવિયા ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ ઉદયપુરમાં છે. આપણે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિદ્યાર્થીઓની અવરજવરની વાત કરતા હતા. ગુજરાતમાં પણ સારી કોલેજો છે, જેમ કે BJ મેડિકલ, વડોદરા GMC, NHL અમદાવાદ. હા, ચોક્કસ. ગુજરાતમાં પણ ખૂબ સારી સંસ્થાઓ છે. વિદ્યાર્થીઓ શા માટે રાજ્યો બદલે છે એના ચોક્કસ કારણો તો નથી મળતા, પણ કદાચ કટઓફમાં થોડો ફેર હોય, ફી સ્ટ્રક્ચર અલગ હોય અથવા ઘરની નજીક રહેવાની ઈચ્છા હોય, આવા કારણો હોઈ શકે. બરાબર. હવે વિદ્યાર્થી જીવનની વાત કરીએ ટૂંકમાં. કોલેજોમાં સુવિધાઓ કેવી હોય છે? હોસ્ટેલ વગેરે? મોટાભાગની સારી કોલેજો હોસ્ટેલ, લેબ, લાઇબ્રેરી જેવી બેઝિક સુવિધાઓ તો આપે જ છે. રહેવા જમવાનો ખર્ચ અલગથી ગણવાનો? સામાન્ય રીતે હા. ટ્યુશન ફીથી અલગ હોય છે. કેટલીક જગ્યાએ પેકેજ પણ હોય, પણ એ તપાસી લેવું પડે. ઓકે. અને છેલ્લે કોઈ તાજા સમાચાર રાજસ્થાન મેડિકલ એડમિશન બાબતે? હા, નીટ UG 2025નું પરિણામ તો આવી જ ગયું છે, જેમાં રાજસ્થાનનો ટોપર છે. અને સ્ટેટ કોટા માટે કાઉન્સેલિંગનું રજિસ્ટ્રેશન પણ જુલાઈના અંતમાં શરૂ થઈ ગયું છે. એટલે પ્રોસેસ ચાલુ જ છે. સરસ. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો મુખ્ય મુદ્દા ક્યાં ધ્યાનમાં રાખવા જેવા છે? એક તો નીટ ફરજિયાત છે. બીજું, 85% સરકારી સીટ માટે રાજસ્થાન ડોમિસાઇલ જોઈએ. ત્રીજું, MBBS, BDS અને આયુષનું કાઉન્સેલિંગ અલગ અલગ થાય છે. અને ચોથું? સીમાં બહુ મોટો તફાવત છે સરકારી અને ખાનગી કોલેજો વચ્ચે. અને પાંચમું, સરકારી સીટ સાથે પેલો બોન્ડ જોડાયેલો છે. બરાબર. આ બધું ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો પડે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. રાજસ્થાનમાં આટલી બધી વિવિધતા છે, કોટા, ફી, બોન્ડ, તો કોઈ વિદ્યાર્થી જ્યારે સરકારી કે ખાનગી કોલેજ પસંદ કરે અથવા બીજા રાજ્યમાં જવાનું વિચારે ત્યારે માત્ર ભણતર સિવાય બીજા કયા પરિબળો જેમ કે આર્થિક સ્થિતિ કે વ્યક્તિગત સગવડો ને વધુ મહત્વ આપવું જોઈએ? હા, આના પર વિચારવા જેવું ખરું.